અલગ અલગ ટ્રેનોમાં મુસાફરોની ભીડના લાભ લઈ ચીટરો ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. જોકે હવે સુરત રેલવે પોલીસની વધુ સક્રિયતાને પગલે આવા ચીટરો ગુનાને અંજામ આપતા પહેલા વિચારી રહ્યા છે. દરમિયાન સુરત રેલવે પોલીસે વધુ એક ડિટેક્શન કામગીરી કરી સુરત રેલવે સ્ટેશન ખાતે ગોલ્ડ ટેમ્પલ ટ્રેનમાંથી મોબાઈલની ચોરી કરીને ભાગી ગયેલા ચોરને ઝડપી પાડ્યો છે. ચોરીનો મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક અભય સોની પરે વડોદરા નાઓએ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ તથા ટ્રેનોમાં બનેલ ચોરી સહિતની અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી, જેથી નાયબ પોલીસ અધિક્ષક GS શાન, પશ્ચિમ રેલવે સુરત વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ અને સુરત રેલવે સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર HD વ્યાસનાઓની સીધી સૂચનાથી ગઈ તારીખ 3/1/2025ના સાંજે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપર ટ્રેન નંબર 12904 ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ચડતી વખતે પેસેન્જરોની ભીડની તકનો લાભ લઈ કોઈ ચોર ઇસમ ચોરી કરી નાસી ગયો હતો. છે ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરત રેલવે પોલીસ સ્ટેશનના ASI હરસિંગભાઈ અર્જુનભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ કનુભાઈ નાઓએ કોલ ડિટેલ્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી ચોરી ઇસમની તપાસ શરૂ કરી હતી અને અંતે તેમના સફળતા મળી હતી. પોલીસે આરોપી એઝાઝ હબીબ શેખની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી ચોરી કરેલ મોબાઈલ કિંમત ₹35,999નો રિકવર કરી સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપી વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.